નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ જુનિયર કેજી વિષય ગણિત અંકલેખનની અંદર આજે આપણે શીખવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી અંકલેખન કાઢો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ અંકલેખન બુક કાઢો. તમારી અંકલેખન બુકની અંદર પાના નંબર 14 કાઢો. વર્ગ કાર્યો શું જોવાના છે આપણે? પ્રથમ વર્ગ કાર્યો. આપણે આગળ શું શીખી ગયા? બગડ એકડ 21 આપણે શીખી ગયા છે આગળ, બોલતા લખતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખવાના છે? તો બંને બગડા 22 અને બગડ તગડ 23 આજે આપણે કેવી રીતે લખાય એ શીખીશું અને બોલાય કેવી રીતે એ શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આને શું કહેવાય? બંને બગડા 22. ચાલો હવે આપણે શું કરવાનું છે? આપણે મણકાઓ કરવાના છે. આ રાઉન્ડમાં કેટલા મણકાઓ છે? 10 અને આમાં કેટલા છે? 10. આપણે 10 મણકામાં આપણે 10 મણકા બીજા ઉમેરવાના છે, એટલે કેટલા થશે? 20. હવે 20માં આપણે અહીંયા કેટલા મણકા છે? 2. 1 2. તો આપણે 20 પછી 21 22. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે મણકાઓ ગણવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે લીટીઓ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 તો વિદ્યાર્થી મિત્રો, લીટીઓ કેટલી થઈ? 22. મણકાઓ કેટલા થયા? 22. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? બોલો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? બંને બગડા 22. તો વિદ્યાર્થી મિત્રો, તમારે બોલતા જઈને બંને બગડા 22 એવી રીતે તમારે બધા જ ખાનાઓની અંદર લખવાનું છે. શું લખવાનું છે? બંને બગડા 22. તમારા બુકમાં નાના ખાના આપેલા છે, એની અંદર તમારે નાના બગાડે બી કાઢવાના છે અને બંને બગડા 22 બોલતું જઈને તમારે આવી રીતે લખવાનું છે તમારા ખાનામાં. હવે વિદ્યાર્થી મિત્રો, ગણો અને ચોરસમાં રંગ પૂરો. તો આપણે શું ગણવાનું છે? આ ચોરસ આપેલા છે ગણવાના છે. કેટલા થાય? 22 થાય ને ત્યાં સુધી આપણે ચોરસ ગણવાના છે અને પછી એમાં આપણે રંગ પૂરવાનો છે. આપણે પ્રથમ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે 22 ચોરસ ગણ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે એમાં તમને જે ગમે એ કલર તમારે પૂરવાનો છે. 1 થી 22 સુધીના ચોરસ ખાનાઓમાં તમારે રંગ પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું ગૃહ કાર્યનું અંદર મેં વર્ગ કાર્યમાં તમને બતાવ્યું એ જ પ્રમાણે તમારે અંક બોલવાના છે. બંને બગડા 22 બોલવાનું છે અને બધા જ ખાનાઓની અંદર લખવાનું છે. અને આ છે બંને બગડા 22. તો એની અંદર તમારે તમને જે રંગ ગમે એ તમારે અંદર રંગ પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાના નંબર 15. આપણે 14 જોઈ ગયા. હવે આપણે કયું પાનું જોવાના છે? પાના નંબર 15. વર્ગ કાર્યો. વર્ગ કાર્યોની અંદર આપણે 22માં
22 અંક 22માં જે જોઈ ગયા. હવે આપણે 23. આને શું કહેવાય? બગડ તગડ 23. બગડ તગડ 23. તો વિદ્યાર્થી મિત્રો 20 અને 3 બરાબર કેટલા થાય? 23. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મણકાઓ ગણવાના છે. તો આ 10ની એક હાર છે, આ બીજી 10ની એક હાર છે, અને આમાં કેટલા છે? 3. 10 અને 10 20. હવે 20માં આપણે 3 મણકાઓ ઉમેરવાના છે. 21 22 23. તો વિદ્યાર્થી મિત્રો કેટલા થયા? બગડ તગડ 23. હવે આપણે લીટીઓ ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. તો વિદ્યાર્થી મિત્રો લીટીઓ કેટલી થઈ? બગડ તગડ 23. હવે વિદ્યાર્થી મિત્રો બોલો અને લખો. તો આપણે શું બોલવાનું છે? તો આપણે બોલવાનું છે બગડ તગડ 23. બગડ તગડ 23 બોલવાનું છે. અને બધા જ ખાનાઓની અંદર આપણે લાઈનમાં બગડ તગડ 23 નાના નાના સરસ અક્ષરો કાઢીને આપણે બગડ તગડ 23 લખવાનું છે. બોલતા જઈને બગડ તગડ 23. આવી રીતે તમારે પણ બોલતા જઈને લખવાનું છે બધા જ ખાનાઓની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો ગણો અને 23 ત્રિકોણમાં રંગ પૂરો. તો આપણે કેટલા ત્રિકોણમાં રંગ પૂરવાનો છે? બગડ તગડ 23. 23 ત્રિકોણની અંદર આપણે રંગ પૂરવાનો છે. પણ આપણને કેવી રીતે 23 ત્રિકોણ છે ખબર પડશે? તો આપણે પ્રથમ એને આપણે ગણવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 23 ત્રિકોણો થયા. હવે એની અંદર તમારે શું કરવાનું છે? તમને જે કલર ગમે એ તમારે ત્રિકોણની અંદર બધા જ ત્રિકોણની અંદર તમારે શું કરવાનું છે? રંગ પૂરવાનો છે. શું કરવાનું છે? રંગ. બધા જ એટલે 23 સુધીના ત્રિકોણમાં તમારે તમને જે રંગ ગમે એ તમારે પૂરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ગૃહ કાર્યો. ગૃહ કાર્યોની અંદર મેં તમને વર્ગ કાર્યમાં બતાવ્યું એ જ પ્રમાણે તમારે ગૃહ કાર્યની અંદર બગડ તગડ 23 ઘૂંટવાના છે અને ખાનાઓની અંદર તમારે બોલતું જઈને લખવાનું છે. બધા જ ખાનાઓની અંદર બગડ તગડ 23 બોલતા જઈને લખવાનું છે. રંગ પૂરો. તમારે બગડ તગડ 23ની અંદર તમને જે રંગ ગમે એ રંગ તમારે પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું હોમવર્ક. હોમવર્કની અંદર તમારી અંકલેખન બુકમાં પાના નંબર 14 15 તમારે લખવાનું છે. નોટબુકમાં પણ તમારે લખવાનું છે. પાના નંબર 14 અને 15 બંને બગડા 22 અને બગડ તગડ 23 તમારી બુકમાં ખાનાઓ આપેલા છે એમાં તમારે લખવાનું છે. મેં બતાવ્યું એ પ્રમાણે તમારી બુકની અંદર કરવાનું છે અને બુકમાંથી જોઈને પછી તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. થેન્ક યુ. બાય બાય.